બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલ નવા વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત પ્રમુખ તરીકે ડોક્ટર નરેશ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે। જેમાં આજે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરનો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સન્માન સમારોહ યોજાયો હતો। જેમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની હાજરીમાં યોજાયેલ સન્માન સમારોહમાં નવનિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરે સૌ કોઈ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। સભાને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રીજું એન્જિન સરકારને સોંપવાની જાહેરાત કરી હતી। ડબલ એન્જિનની સરકારને હવે વાવથરા જિલ્લામાંથી ત્રીજું એન્જિન આપવાનું આહવાન કરતા ડબલ એન્જિન હવે ત્રીજું એન્જિન જોડવાની વાતને લઈને વિશેષ ચર્ચાનો મુદ્દો બન્યો હતો। દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સન્માન સમારોહમાં ભાજપના કાર્યકરોએ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનું સન્માન કરી મજબૂત સંગઠન બનાવવાનું આહવાન કર્યું હતું। સૌ પ્રથમ તો નવનિયુક્ત જિલ્લા વાવથરાની અંદર નવનિયુક્ત પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે। એ માટે કેન્દ્રીય નેતૃત્વમાં આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને ગુજરાતનું નેતૃત્વ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી નાની ઉંમરે ભારતીય જનતા પાર્ટીના વાવથરા જિલ્લાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે। જી આપણા બધાને ખ્યાલ જ છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું સરકાર અત્યારે છે। એ જ રીતે જેમ કે રાજ્ય અને કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ છે, એ જ રીતે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી સમયે આવી રહી છે। તો જ્યારે ડબલ એન્જિનની સરકાર હતી ત્યારે વાવથરા જિલ્લામાંથી એક ત્રીજું એન્જિન અમે જોડવા જઈ રહ્યા છીએ અને ચોક્કસ મને ભરોસો છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંઘર્ષ અને મહેનત આમાં રંગ લાવશે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને જિલ્લા અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનશે। નાની ઉંમર છે, મોટી જવાબદારી છે। મારી જોડે અસંખ્ય લાખો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા છે। ઉંમર જવાબદારી મારી છે, પણ મારી સાથે તાકાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે।